હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર મિત્રો ધોરણ 10ની અંદર તમારે જે છે નવી બ્લુપ્રિન્ટ આધારે આપણે દ્વિતીય પરીક્ષા 2024નું બોર્ડનું જે પેપર અને દ્વિતીય પરીક્ષા માટે તમારે જે નવી બ્લુપ્રિન્ટ આવેલી છે તેના માટે કરીને આપણે પેપર જોઈ રહ્યા છીએ. તો દ્વિતીય પરીક્ષા અંદર આ પેપર મિત્રો ખૂબ જ ઉપયોગી થશે. 80 ગુણનું પેપર હશે. વિભાગ એનું અને અન્ય વિષયનું સોલ્યુશન પણ મુકાઈ ગયું છે. આ વિડીયોમાં આપણે વિભાગ બીની મિત્રો વાત કરવાના છીએ. તો વિભાગ બીની અંદર નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે. પહેલું છે પદ્યકૃતિ, સામે છે કરતા. તો શિકારીને તો ક એટલે કે કલાપી આવશે. બોલીએ ના કાંઈ તો રાજેન્દ્ર શાહ. હું એવો ગુજરાતી વિનોદ જોશી. દીકરી તો અશોક ચાવડા બેદી. મિત્રો મોસ્ટ આઈએમપી પેપર છે. વિડીયોને છેલ્લે સુધી જોતા રહેશો, ઘણું બધું તમને હેલ્પફુલ થશે. આગળ છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. ભણે નરસૈયો તેનું ખાલી જગ્યા કરતા કુળ 71 તાર્ય તો દર્શન કરતા. સદાય ભજનનો તો વ્યાપાર. કવિને ખાલી જગ્યાની ભ્રમણા થાય છે તો માતાની ભ્રમણા થાય છે. તમે રાજરાણીના ચીરસમ, અમે રંકનારની ચૂંદડી. આ પ્રમાણે થશે. ત્યારબાદ આગળ નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 9, કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે? કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે. પ્રશ્ન 10, કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ. ત્યારબાદ આગળ નીચે આપેલા પ્રશ્ન 3-4 વાક્યમાં ઉત્તર લખો. 11મા નંબરે છે નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી, સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. તો જવાબ છે પ્રસ્તુત કાવ્ય પંક્તિઓ દીકરીનું મહત્વ પ્રગટ કરે છે. કવિ કહે છે કે સ્વર્ગની એક દેવીમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે. દીકરીની ઝલક દેવીઓમાં જોવા મળે છે. સુખડ ચંદનની સુગંધ તેમજ કુમકુમનું તિલક સ્વયં સૌંદર્ય છે. પ્રશ્ન 12, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. પ્રાણમાં જલન હોય ને તોય ધારીએ શીતલ રૂપ. તો જવાબ જોઈએ. હૈયામાં ગમે તેટલો દુઃખનો અગ્નિ સળગતો હોય પણ ભાર તેનો સહેજ પણ અણસાર આવવા દેવો જોઈએ નહીં. મગજને સહેજ પર ઉગ્ર થવા દેવું નહીં. આપણે વાણી અને વર્તનમાં હંમેશા શીતળતા જ પ્રગટ કરવી. પ્રશ્ન 13, ચાંદલી લોકગીતના આધારે રાત્રિનું વર્ણન કરો. જવાબ જોઈએ. શરદ પૂનમની રાત છે, 16 કળાએ ખીલેલા ચંદ્ર કાવ્યનાયિકાના ચોકમાં જાણે ઉગ્યો હોય તેમ વાતાવરણ શીતળ, મધુર અને રમ્ય છે. આ રાત્રિએ જ સ્ત્રી પુરુષો ગરબે રમે છે. ચંદ્રની ચાંદનીમાં શીતળ થયેલા દૂધ પૌવાની સૌ આસ્વાદ માણે છે. ત્યારબાદ આગળ નીચેના આપેલા પ્રશ્નોની અંદર 10-12 વાક્યોમાં મુદ્દેસર ઉત્તર લખો. 14મા નંબરે પ્રશ્ન છે નીચેની કાવ્ય પંક્તિને સમજાવો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખી ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. જોઈએ જવાબ. પ્રસ્તુત પંક્તિ વૈષ્ણવજનનો મહિમા કરે છે. જે માત્ર વિષ્ણુની ભક્તિ કરી તેમનું ચિંતન કરે છે તે જ વૈષ્ણવજન નથી. પોતાના દુઃખોના ગાણા ગાનાર ને પ્રભુ આગળ એ અંગેની ફરિયાદ કરનાર તો ઘણા છે, પણ જે વ્યક્તિનું હૃદય બીજાના દુઃખ જોઈને પીડા પામે છે, જે દુઃખો દૂર કરવામાં પોતાની જાત સમર્પિત કરે છે, એ જ સાચો વૈષ્ણવજન છે. એ વ્યક્તિ બીજાના દુઃખો દૂર કરી કશું કર્યાનો ઉપકાર ભાવ મનમાં પ્રગટ થવા દેતો નથી અને અભિમાન કરતો નથી. પ્રશ્ન 15, પંક્તિઓ સમજાવો. જૈન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ સુધી ન પતન સુધી, અહીં આપણે તો જવું તો ફક્ત એકમેકના મન સુધી. તો પંક્તિનો જવાબ જોઈએ. તો કવિને ધરા સુધી કે ઊંચી ગગન સુધી જવામાં રસ નથી. તેમની ઉન્નતિ થાય કે પતન થાય તે નહીં, પણ તેમને પરવા નથી. કવિ કહે છે કે અહીં આપણે તો એકબીજાના મન સુધી જવું હતું, એકબીજાના દિલમાં વસવું હતું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 16. તેની અંદર છે ગ્રામ જીવનમાં ખેતરવાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો. તો જવાબ છે ગ્રામ જીવનમાં ખેતરવાડી ખેડૂતનું સારસ સર્વસ્વ ગણાય છે. સવારે નાહી ધોઈ નાસ્તો કરીને ખેડૂત પોતાના ખેતરે જવા નીકળી પડે. બપોરે સુધી ખેતરના બળદને હળ સાથે જોતરી કામ કરે. બપોરે થતાં જ પત્ની ભાથું લઈને આવી હોય. બંને સાથે બેસીને છાશ રોટલો જમે. સાથે ડુંગળીનો દડો કે લસણની ચટણી હોય. થોડી વાર મહુડીના છાંયે આરામ કરે. બળદને પણ હળમાંથી છૂટા કર્યા હોય. બળદ આમ તેમ ફર્યા કરે. ઘાસ ચરે અને થોડી વાર એ પણ આરામ કરી લે. ખેતરની એક બાજુ પાણીનો પંપ ચાલતો હોય. શેરડી ઉગી હોય તો શેરડીનો કોલું પણ ફરતો હોય. આવનાર મહેમાનો સોના જેવો પીળો ગોળ ખાવા અને આદુ લીંબુ નાખીને શેરડીનો રસ પાય. આ રીતે મહેમાનોનું સ્વાગત કરે. નાના બાળકો વડલાઈ પર ઝૂલતા હોય. આવું સુંદર દ્રશ્ય તો ગામડાના ખેતરોમાં જ જોવા મળે.
મિત્રો આ હતું વિભાગ બીનું સોલ્યુશન. હવે વિભાગ સીનું સોલ્યુશન તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળશે, ત્યાંથી તમે દરેક જોઈ લેશો. તે ઉપરાંત આપણે ચેનલ પર જશો ત્યાંથી પણ તમને મળી જશે. અન્ય વિષયના પણ વિડીયો અપલોડ કરેલા છે, તો મિત્રો એ પણ જોઈ લેશો તો ઘણો બધો ફાયદો થશે.